દાદા કે ગયા? ઈ બજારમાં ગયા. એટલે આમ જો હું લાવ્યો તને ખબર? શું લાવ્યા? આલુ જો તો લે હો આ એ હું કરવા આવ્યો? એમ જાતો છે પાણી પીવા આવ્યો. ઠેક તો પાણી પી લીધું હોય તો તગડ ને આપણે પાણી પીને ઘડીક બેઠો છે. હું બેઠો એ ઓકે તે બાપા બોલાવતા થા. યા જાવ. હા જાને ભાઈ તું જો કેરી લાવો કેરી કેસર કેરી હાતે પણ ના ઈ બે ત્રણ શીર ખાઈ ગયો હોત ના હું જાતું તું તમારું. હવે હું બે ત્રણ શીરું ખાતું છું હું જાતું ઈ કેવા માણસો છે તને ખબર હે? કેવા છે? હવે આમ જો ને ઘરે આમ કેરી ખાતો હોય ને આપણે આમાં બેઠો હોય ને તો આપણને આમ શીરનું ન પૂછે આલ્યો લાલુ શીર ખાવ એમ કે કેવું છે? તો એવા શીકણા માણસ છે તો આપણે હું કરવા કેરી ના ખવડાવી? હા તો ન અપાય હો. હા એક કામ કર રોટલી બનાવી નાખી ને હા બનાવી નાખી. તો હાલ રોટલી ને કેરી ખાઈ નાખી હે આ ઢેલી ખખડી પાછું કોક એવું લાગે લાય ડીશ લાય જલ્દી ખાઈ લે આવો ગગા શેઠ કેમ આજ આ બાજુ ભૂલા પડ્યા? એ લાલુ દાદા ઘેરે નવરો હતો મને એમ 2-3 કલાક લાલુ દાદા ઘેરે બે આવાજ આવ આકા મારી બે હે પણ ગગા શેઠ પેલો ગામમાં ગોકુળી હાવ નઈરો રખડે એની આરે રખડો ને ક્યાં નવરો રખડે ઈ બજારમાં જો લાલુ દાદા હે બજારમાં ગયો હા ઠેક એમ કે ને એટલે આ બાજુ આવ્યા એમ ને લાલુ દાદા હા કેરીઓની વાસ આવે છે હો ચાક હે એ ગગા શેઠ કેરી નું કેમ આવે ખબર હે? કેમ? હું હે ને શિવરાભાઈ નો એટલે દાડીએ ગયો તો આંબામાં કેરી પાડવા ઠીક હા તેમ જો આંબા ઉપર ચડ્યો ને કેરી પાડતો ને ત્યાં લુગડામાં વાસ બેઠી ગઈ તે એની વાસ તમને આવે છે હવે ને આવો લાલુ દાદા હાચી વાત આવે હા તો ક્યારે જવાના ઘર બાજુ? નિરાતે જાવ લાલુ દાદા તમે રોંઢો કરવા બેહો ને પછી હું આમ જાવ યાર હા તે ગગા શેઠ રોંઢો કરવાનો ટાઈમ થઈ જ ગયો છે આમ તો તે એક કામ કરો આ તો પણ રોંઢો કરવા બેહી જાવ તમ તારે મને તો જરીક ભૂખ લાગી છે તમે બેહી જાવ હો. ગગા શેઠ મેં ક્યાં તમને ખાવાનું પૂછ્યું તમે તમારા ઘરે જાવ મેં અહીંયા રોંઢો કરી લેવી એમ આ તો તમે બે હું તમ તારે બેહું જાવ તમે રોંઢો કરી જાવ એ ગગા શેઠ એક કામ કરો હાલો તમારા ઘરે બેસી હાલો અહીંયા બેહો ને લાલુ દાદા હવે આયા ઝૂંપડામાં ગરમી કેટલી થાય એની કરતા તમારા ઘરે ને પંખો ચાલુ કરીને બેસું આપણે બે તો થાય હા 2-3 કલાક બેસું હો હાલો તો હા હાલો એ લાલુ દાદા હા. રોંઢો કરી લો પેલા એમ કહું હવે એવું પછી આવીને કરી લે નિરાતે હા. હા હાલો એ લાલુ દાદા બોલો આયા મારા ઘરે શું કામ છે બોલો હાલો એ ગગા શેઠ આમ જો તમારે હે ને પતરા છે એટલે થોડોક ઠંડો પવન આવે અમારે ઝૂંપડું હે ને એટલી ઊની લૂટ આવે એટલે ના નો મજા આવે એટલે ત્યાં તમને બેહવા લઈ જાવ ઠીક બોલો હાલો શું કામ હતું એ ગગા શેઠ એક વાત કહું તમને હું આવા તડકાની તમને ઊંઘે નથી આવતી એ લાલુ દાદા મને રાતે હરખી ઊંઘ નથી આવતી તો દિવસે મને ઊંઘ ક્યાંથી ના આવે તો બોલો ગગા શેઠ હું એક એવું જાડું કરું ને તે તમને હું રહી તો બોલો હું ન હોઉં લાલુ દાદા અરે આમ જો તમને એને માથું ખંજરું ને એટલે આમ જો તમે હુઈ જ જાઓ હવે એવું જાતું કે થોડું હોય લાલુ દાદા અરે પણ મારી આગળ એવું જાડું કરીએ હું ખુશ જ નહીં લાલુ દાદા એટલે હું રહી તો નહીં હું તો હાલો તો હું હતો એમ તો માથું રાખો હાલો બરોબર હા હા ઝલકદી આજા એક બાર હુઈ જા ગગા હુઈ જા એક બાર હુઈ જા ગગા હુઈ જા ગગા શેઠ હા હુઈ તો જા લે મને એમ કે આવું ગીત ગાશ તો નહીં હુએ હારું હું જલ્દી હે ને કેરી ખાઈ આવું કેરીની કાંક વાત હતી હો લે બોલ ગગા શેઠને ના હુરે ને કાયા હુઈ ગયે એટલે ઊભી થા અને કેરી કાઢ કેરી ખાઈ લેવી આમ નહીં જાગે લે ઊભી થા એ તું કોઠા તો હા લાલુ દાદા ઉભા થાવ કાઢો કેરીયું ખાઈ લેવી લ્યો કેરી ખાઈ લેવી હા હમણાં તમે વાત કરતા હતા ને એ ગોકુળિયા ઈ તો હે ને આમ જો ઓલા શિવડાભાઈ ઓલા આંબો હે કે ને તે અમારે બે માણસના દાડીએ જવાનું છે કેરી પાડવા તે હું આને બોલાવા આવ્યો છો છે કે એમ મને તો એમ કીધું સંભળાણું કે લાલુ દાદા કેરી કાઢ
કે ખાઈ લેવી એમ તમને જ કીધું તમારા ઘરના ને? હા પછી એટલે હજી તો દાડીએ જવી, પછી દાડીએ જવી ને પછી એક બે કીધી આપે ને ઈ ખાઈ લેશું એમ. હા તે કાંઈ વાંધો નહીં, તમે દાડીએ જાવ આયા હું તો. એ હુવા નથી આ કઈ ગયા મારો એ આમ વાડામાં કોળી કરે. તો તું અહીં આવી નું કરો હુઈ ગયો ભાઈ? હા મને ઊંઘ આવતી હતી, બજારમાં ગયેલો હતો ને તે થાકી ગયો હુઈ ગયો. હાલું દાદા. અરે હું નથી આમ ઉભો થામ. આ તમને આજે જ મારા ઘરે આવવાનું સાંભળ્યું તમને? હા હા હાલો કેરી ખાઈ લેવી. જો કીધું ને કેરી ખાવાનું. એટલે કેરી ખાવાનું નથી કીધું એલા. તો ઈ કે ઓલા શીપડાભાઈ વાડીએ દાડીએ જાવી કે નહીં કેરી આપે ને ઈ પછી ખાઈ લેશું એમ. હા તો લાલુ દાદા 2-3 કેરી માર્યા તો ને લેતા જાઉં. હું ચાલે તમારું ઝૂંપડું હાચું. હવે ઝૂંપડામાં હું કાંઈ હે નહીં કાંઈ નથી આસું. એક કામ કરે ને તું આથી નીકળ ભાઈ, હાલ ઘરેથી નીકળ. એ લાલુ દાદા તને આ તમે કેરીઓ પાડવા જાવ છો ને હા. તો તમે હેઠલા આંબે પાડજો અને હું ઈ ઉપલે આંબેથી છે ને 2-4 કેરી ચોરીને વહી આવીશ. હા તે ગોકુલિયા એક કામ કરે એમ તું છોડી લેજે કેરી છોડી લેજે. હા તો હાલો તમારે નથી જવાનું ને? આપણે મેં આવી તું પેલા જા પછી મેં નિરાત આવી હો. હા તો નિરાતે હું જાવ ને, મારે કેરી છોડીને મારે ક્યાં દાડી કરવી. એક કામ કર હાલ તું છોડજે ને મેં ના કેરી પાડશું હાલ હાલ. હા તો હાલો ને એમ તો કહું છું હાલો જાવી. હે મને એમ હાલ હાલ. હે ગોકુલિયા તને કેરી છોડવાનું આજે સાંભળ્યું? તો એ લાલુ દાદા તો તમે દાડીએ જાવ છો ને એટલે હું દાડીએ જવી એટલે આમ જો એક વાત તને કહી દઉં છું, કેરી છોડવા ગયો અને પકડાઈ ગયો એટલે અમારું નામ નહીં દેવાનું. હા તો કાંઈ વાંધો નહીં, તમારું નામ નહીં દઉં. અને જો તું ના પકડાઈ જાય એટલે કેમ પકડાઈ જાય? ના આખી વાડીમાં સીસીટીવી કેમેરા ફિટ કરેલા છે. સીસીટીવી કેમેરા ફિટ કરેલા છે? હા હા, કાંઈ વાંધો નહીં લાલુ દાદા, એ તો શીપડાભાઈ છે કે નહીં બતાવી દે ને મને વિડીયો કે તું જો કેરી ચોરવા આવ્યો છો તો હું કહી દઈશ ખાલી કેરી 2-3 લીધી ખાવા હાટું, એમાં મૂંઝાતા નહીં તમ તારે. કોઈ નથી બોલ. હા ગોકુલિયા તને બીકે નથી લાગતી? આ ભીખ મને છે નહીં લાગે એમાં, ખાલી કેરી જ ખાવાની છે ને. આ ફોન કોણ આવ્યો? હા હું વાત કરે આ શું? એ આવો ઉલે 5 મિનિટમાં. એટલે હું થયું લાલુ દાદા? ગોકુલિયા આપણે ઝૂંપડામાં કૂતરું ગડી ગયું છે એમ એના બહાર કાઢતો હો. હાલ જલ્દી કૂતરું ગડી ગયું છે. હાલો હાલો. લે બોલ, હમણાં તો લાલુ દાદા કહેતા હતા ઝૂંપડામાં કાંઈ નથી, તો કૂતરું કાઢવા ગયા 2 માણસ. મારે હવે અહીંયા ઊભું રહેવાનું. બોલ. એટલે હું ગોતે તમે તો કીધું કે કૂતરું છે એમ. એટલે કૂતરું રહેતી તો મેં ખોટું ગોકુલભાઈ ને કીધું. આમ ફોન કાને રાખી. તો પણ એમ કહેવાય તો ખરી ખાટું ખાટું કીધું એમ. હા હવે ભલે ના રસ્તા પર ઉભો રહે તો આપણી વાત જોઈ. હવે તું હે ને જલ્દી કેરી કાઢ, કેરી ખાવાનું મન થયું છે હવે. ઘર ભૂની કેરીનું મોઢામાં પાણી આવતું હતું. હવે આ ખાઈ લો લે, પેલા ઊંઘી જાવ. આ ગોડાઉનમાં કોણ છે? એ ગોડાઉનમાં કોણ છે? એ ગોડાઉનમાં કોણ છે? વાજ આવતો. લે આયા સવો લાલુ દાદા. એ ગગા છે મારા ગોડાઉનમાં શું કરતા હતા તમે? પેલા એ બધી વાત જાવ જો, તમે મને હુરાવીને આયા કેમ એવા લાલુ દાદા? હે ગગા છે મારું ઘર છે તો હું આવું નહીં છે અને હું ઊંઘમાં હતો ને ત્યાં તમે ભાગતા એમ બોલ્યા કેરી 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 એમ. એટલું સમજાનું હું કેરી કેરી કરો તમે? ઈ તો ગગા છે એટલે આમ જો હે ને કેરીની વાત કરવી એટલે આમ જો અમારે હે ને પેટ ભરાઈ જાય. એમ નાના માણસો ગરીબ માણસો એટલે મેં કેરી તો લાવી નો એકવી બરોબર. હા તમારે આમ જો વાટું હે ને પેટ ભરાઈ જાય કેમ એમ કે કેરી ખાધી. હા હા બરોબર લાલુ દાદા. હા તો હવે આરામ કરું ખરી અહીંયા. એ ગગા છે તમારા ઘરે જઈને કરો ને હવે બાપા આરામ. ત્યાંથી તમે મને હુરાવીને આવીને ભાઈ આવો છો એટલે છે ને લાલુ દાદા ઘડીક હાલા ગાવ આઈને હુઈ જાઉં. એ ગગા છે તેવો મારી આગળ કઈ ટાઈમ નથી હો હાલા ગાવાનો. તમે તમારા ઘરે જઈને હું જાઓ ભાઈ. ઘેરે નહીં જાવ લાલુ દાદા, પતરા તપે છે હવે તેર કાતા આયા બે. હા જો ફોન કોનો આવ્યો? હા બોલો. હે શીશે બેવું ક્યાં? ઓલા ગોકુલભાઈ દુકાન હતી ના ઓલો હોટલો ઈ ખોદે એટલે હું નીકળું પાછું એમાંથી. હે હું વાત કરે ઉભો રહે હું ના આવું. હા એ ગગા શેઠ ઓલા ગોકુલભાઈ દુકાન નહોતી? હા હા એનો હોટલો નતો ના જીસીબી ખોદકામ કરે ને તેમાંથી હોનું નીકળ્યું. બોલો ભલે ને ગોકુળિયા કરોડપતિ બની જાય ને આપણે નથી જવું. હે એમ કે ગોકુળિયો કરોડપતિ બને આપણે દુકાને નો બેવા જતા. હા તો હાલો લાલુ દાદા. આપણો ભાગ લાગે છે. એ જલ્દી આવજો પાછા. એ લાલુ દાદા જો તો જીસીબી ક્યાં આવ્યું? હજી ઓટલો એમનેમ છે જો તો. હે ગગા શેઠ હજી જીસીબી હે ને પોગવામાં હશે આવતું હશે. હા આ મારા ફોન આવ્યો એ હાસુતું હોય. આમ જો આ ગોકુળિયાની દુકાન હે ને એટલે આમ જો આયા ફોન તો હશે જ તે ગગા છે.
હે લાલુ દાદા હા. હા હશે તે આ પાક્કું હોનું હશે જ તે. એક ગસેટ એક કામ કરવું છે હું જો મારા ઘરેથી ને ટીક્કમ લેતા આવું એટલે આપણે બે આ હોટલો ખોદવી બરોબર જે હોનું નીકળે આપણે બેન પાર્ટનરમાં તો લાલુ દાદા જાઓ જલ્દી જાઓ અહીંયા તું મારે જો પાછા આલ્યા ઉભો રહો તમ તારે તમે જલ્દી પિકઅપ લઈને પાછા આવો ફોનમાં આપણો બેનો ભાગ તમ તારે ક્યાં ગયા? ગગા શેઠને હેલે ગોકુલભાઈના હોટલે મૂકીને આવ્યો. લે એને કેમ ના મેકીને આવ્યા? હા, એટલે આપણી કીરે ખબર નથી પડતી. હા આમ જો ગોકુલભાઈને રસ્તે ઉભા રાખ્યા બરોબર ને ગગા શેઠને ગોકુલભાઈનો હોટલે. હવે યાર આખો દી એટલે બે ભેગા નહીં થાય અને આપણી ઝૂંપડી નહીં આવે. હવે હે ને હવે કેરી કાઢ હવે કેરી આપણે ખાઈ નાખવી. કેટલા પ્લાન બનાવવા પડ્યા તારે મેળ આવ્યો કેરી ખાવાનો. મને એમ હતું કે આજ કેરી ખાવાનો વારો જ નહીં. એમ કેતી કેરી ખાવાનો વારો ન આવે. કાઢ લાલુ દાદા શું કેરી ક્યાં ગઈ? હે કેરી તું નથી ખાઈ ગઈ લે ના ના કેરી ક્યાં ગઈ હે કેરી ચોરી ગયા હવે શું કરશું? એક તો કેટલા પ્લાન બનાવ્યા મેં અને એમાં કેરી નો ખાવા મળી. હા પણ હવે કરશું હું? હવે હું કરશું ઓલી રોટલી પડી ને એ રોટલી લાય. એ હારું. લાય જલ્દી. વાહ કેટલા પ્લાન બનાવ્યા ને રોટલી ખાવા પડી.